આપણે જોઈ રહ્યા છે કે નર્મદા કિનારાના ધોવાણના પ્રશ્ન હોય અથવા તો પુરાણોમાં ઉલ્લેખ એવા સ્થાનો જલમગ્ન થઈ રહ્યા છે તેના પ્રશ્ન હોય અથવા તો ઘાટોના પ્રશ્ન હોય અથવા તો સ્વચ્છતા અને પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીના જે કંઈ પ્રશ્ન હોય એ સતત અને સતત મા ન્યૂઝ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે અને એના એક ભાગરૂપે લોકો સુધી અને તંત્ર સુધી મા ન્યૂઝ દ્વારા આપણે આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને એ ભાગરૂપે એક એવું પણ કહેવાય કે રામ સેતુમાં એક પથ્થર એ મા ન્યૂઝ દ્વારા પણ નાખવામાં આવ્યો એવા નર્મદાના કિનારે ઉત્તર વાહિની પરિક્રમામાં 2 ઘાટ 2 પુલ મંજૂર કરવામાં આવ્યા છે અને એ એક કહેવાય કે મા ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કરવો પડે અને એટલા જ માટે એવું કહ્યું છે કે મા નર્મદા એ નર્મ અને આનંદ અને દાય એટલે આપનાર છે તો ખરેખર બીજા પણ એ પ્રશ્નો છે એને ખરેખર તંત્ર વહેલી તકે પૂર્ણ કરે અને પરિક્રમાવાસીઓની કિનારાના ઘાટના પ્રશ્નો જે પણ હોય તે બધા જ વહેલી તકે પૂર્ણ થાય એવી એક લોક માંગ ઉઠી છે. પરેશ પંડ્યા, નર્મદા. નમામિ દેવી નર્મદે, નર્મદાય નમપ્રાતો, નર્મદાય નમો નિશિ, નમસ્તુ નર્મદા દેવી, પાહી મામ ભવસાગર. હું હરિવર્ધન પાઠક અથવા બાબુ કાકા એક આભારની લાગણી અભિવ્યક્ત કરતા જણાવું છું કે ગુજરાતની જીવાદોરી અને સમગ્ર ભારત વર્ષની અંદર જેની પરિક્રમા થાય છે એવી નર્મદાના કિનારા ઉપર જે તે ઘાટ ઉપર અથવા જે તે પરિક્રમાના સ્થાન ઉપર ઘાટના પ્રશ્નો હોય, મરામતના પ્રશ્નો હોય, સ્વચ્છતાના પ્રશ્નો હોય, એવા આનુષાંગિક ઘણા બધા પ્રશ્નોને મા ચેનલ દ્વારા સતત ને સતત એને રજૂઆત કરી અને એને તંત્ર પાસે અને પ્રજા પાસે લઈ જવાના એક અભિયાનના પરિપાક રૂપે જેમ રામચંદ્ર ભગવાને રામ સેતુ બનાવ્યો અને એ રામ સેતુને માટેના ઘણા બધા પરિબળોએ એના નિર્માણની અંદર સહયોગી થઈ અને જે કાર્ય એ સત્કર્મ પૂરું કર્યું, સેતુ તૈયાર થયો, એવી જ રીતે સતત રજૂઆતને ધ્યાનમાં લઈ તંત્રશ્રીએ એક મોટું સત્કર્મ એવા પ્રકારનું કર્યું કે 2 સેતુ સરકારશ્રીએ પરિક્રમાને ધ્યાનમાં રાખીને, પરિક્રમાવાસીઓને ધ્યાનમાં રાખીને અને પ્રજાને મળવાપાત્ર સહાયતા અથવા તો સુવિધાને ધ્યાનમાં રાખીને જે 2 સેતુ નિર્માણ માટેની સરકારશ્રીએ મંજૂરી આપી છે તે હું એવું માનું છું કે બીજા બધા માધ્યમોની સાથે સાથે મા ચેનલ દ્વારા સતત ને સતત રજૂઆતને અને ધ્યાનમાં રાખીને પણ આ કાર્યમાં આ મંજૂરી સરકારશ્રીએ આપી છે. શીઘ્રમાં શીઘ્ર ઉત્તર વાહિનીને ધ્યાનમાં રાખીને અથવા તો ભવિષ્યમાં આવા પરિક્રમાવાસીઓની સહાયને ધ્યાનમાં રાખીને, સહયોગને ધ્યાનમાં રાખીને આ સત્વરે એ કાર્ય પૂર્ણ થાય અને સમગ્ર નર્મદાજીનું તમને કહું એના ભાગરૂપે સેવાનું એક અભિયાન અને પુણ્ય કાર્ય પૂર્ણ થાય એ જ અભ્યર્થના સહ ઉત્તરોત્તર તંત્ર આ રીતે સહયોગ આપે અને પ્રજા પણ એ પ્રમાણે સહકાર આપે એ જ અભ્યર્થના સહ હું વિરમું છું. પરેશ પંડ્યા, મા ચેનલ, તિલકવાડા.
નર્મદાજીના કિનારા ઉપરના ઘાટના પ્રશ્નો છે, કિનારાના પ્રશ્નો છે, ઘાટના સ્વચ્છતાના પ્રશ્નો છે અને આનુષાંગિક પરિક્રમાવાસીઓને જે કંઈક સુવિધા આપવાની હોય તેના પ્રશ્નોને સતત ને સતત મા ચેનલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને તેના જ ભાગરૂપે આ જ્યારે 2 સેતુ તૈયાર થયેલા છે તો હવે પછી આવા પ્રશ્નોનું આપવામાં આવતી વાચાને ધ્યાનમાં રાખી સરકારશ્રી પોતે સહયોગ આપે અને તે પ્રમાણે તે કાર્ય અને સુવિધા પરિક્રમાવાસીઓને ગામવાસીઓને મળતી રહે એને ધ્યાનમાં રાખી મા ચેનલ દ્વારા અને પરેશ પંડ્યાના અમને સાથે એ પણ પોતે આભારની લાગણી વ્યક્ત કરે છે અને અમે પણ એ ચેનલને પણ આભારની લાગણી એટલા માટે વ્યક્ત કરી છે કે એમના દ્વારા આટલામાં થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને આપણે જે મનોરથ હતો સેતુ તે પરિપૂર્ણ થયેલો છે. અસ્તુ. મા નર્મદાના હરેક પ્રશ્નને વાચા આપતા મા નર્મદા ન્યૂઝના અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નર્મદે હર. આપણું નામ? અરવિંદભાઈ જેઠાભાઈ વસાવા. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.